દ્વારકાથી સોમનાથ સુધીની કાર્ય કિંગ એડવેન્ચર યાત્રામાં તારીખ 25/1થી માળિયા હાટીનાની બ્રહ્મ સમાજની મહિલા ભાગ લેશે। માળિયા તાલુકાના સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। મારું નામ પૂજાબેન જીતેન્દ્રકુમાર ઠાકર છે। હું માળિયા હાટીના જુનાગઢ જિલ્લામાં રહું છું। અમે દ્વારકાથી લઈ અને સોમનાથ સુધીની દરિયામાં કયાકિંગથી સફર કરવાના છીએ। અમે 13 લોકો છીએ કેન્સર વોરિયર, જે અલગ અલગ પ્રદેશમાંથી આવીએ છીએ। ગુજરાતના જુનાગઢ, રાજકોટ, પોરબંદર, અહેમદાબાદ અને જુનાગઢ જિલ્લાને હું પૂજા ઠાકર રિપ્રેઝન્ટ કરવાની છું। અમે દ્વારકાથી 25 તારીખે કલેક્ટર સાહેબ શ્રી પંડ્યા સાહેબ ફ્લેગ ઓફ કરી અને અમે ત્યાંથી રવાના થશું અને 4 તારીખે જે દિવસે વર્લ્ડ કેન્સર ડે છે તે દિવસે સોમનાથ પહોંચીશું। ત્યારે ત્યાં બધા એસપી સાહેબ અને કલેક્ટર સાહેબ શ્રી અમારું સન્માન કરશે અને આ સાહસિક પગલા બદલ અમને બિરદાવશે। અમે 250 કિલોમીટરના દરિયાના રસ્તામાં અલગ અલગ જગ્યાએ રોકાણ કરી અને ત્યાં કેન્સર અવેરનેસ માટેના અલગ અલગ પ્રોગ્રામો યોજીશું। અમારો આવો કાર્યક્રમ વિશ્વમાં ક્યારેય નથી થયો, પ્રથમ વખત થવા જઈ રહ્યો છે। પણ આ કાર્યક્રમનો એક અને એક માત્ર ઉદ્દેશ્ય એ છે કે કેન્સર માટે એક અવેરનેસ જાગૃત કરવી, એક જાગૃતતા લાવવી। લોકો એમ સમજે છે કે કેન્સર એટલે કેન્સર, પણ એવું નથી। તમે અર્લી ડિટેક્શન કરાવો, કાંઈ સિમ્ટમ્સ લાગે તો એના માટે થઈને એની સારવાર લ્યો અને સારવાર પૂર્ણ કરો અને ખૂબ હિંમતથી કામ લ્યો। અમે અત્યારે એ જ સંદેશો આપવા માટે થઈને જઈ રહ્યા છીએ। અમારી સાથે પોરબંદરના શ્રી રામ ક્લબ વાળા અમારી સાથે રહેશે અને રાજકોટના શ્રી બંકિમ સર જોશી કે જેણે અમને સ્વિમિંગ પણ શીખવાડેલ છે તે પણ બધે અમારી સાથે રહેશે અને અમને ગાઈડ કરતા રહેશે। તદુપરાંત અમે ગુજરાત મરીન, કોસ્ટગાર્ડ અને બધાને જાણ કરેલી છે। 108ની ટીમ પણ અમારી સાથે રહેશે સુરક્ષાના ભાગરૂપે। અમે કૃષ્ણનગરીથી થઈ અને શિવનગરી સુધી આવવાના છીએ। આ એક ખૂબ જ અદ્ભુત ઘટના હશે અને અમે જે કેન્સર વોરિયર્સ છીએ એના માટે પણ એક અવિસ્મરણીય ઘટના હશે।